કથા એમ કે છે એક વખત મા બાપને બહારગામ જવાનું થયું છે. જો વાત કરું છું જેને વેદ નથી વાંચ્યા એને ભગવાન મળ્યા છે. કથા કે છે મા બાપે કહ્યું છે કે બેટા એક કામ કરશે અમારા વતી શું કે છે, નિત્ય રોજ તારે આ ઠાકોરજીને વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવવાનું. આપણા આટલા વખતની અંદર આ કોઈ વખત આ ક્રમ અટક્યો નથી. અમે જઈએ છીએ પણ તું કરજે. દીકરાએ કહ્યું હા. નામદેવના હાથમાં બીજે દિવસે આ કામ આવ્યું છે. દૂધનો વાટકો લઈ અને વિઠ્ઠલનાથજીના ચરણમાં મૂક્યો. બાળક છે મૂક્યો. એ થોડા પીવાના હતા ભગવાન, પણ આને તો એમ કે મારા મા બાપ પીવડાવે છે એટલે પીતા હશે. એમને એમ તો દહીં ધરાય. થોડી વાર થઈ બાળકે પોતાની કાલી ઘેરી ભાષામાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય ભગવાન વિઠ્ઠલનાથજીને કહ્યું કે તમે મારા મા બાપ ધરાવે તો પીઓ, અને હું ધરાવું તો 2 કલાક થઈ ગયા, તમે દૂધ નથી પીતા. હવે આપણામાં હદ કહેવાય, બાળ હદ બોલો તો ખરા, સ્ત્રી હદ, રાજ હદ, અને ચોથી હમણાં નવી નીકળી છે પીછે હદ. હવે બાળક છે એટલે 2 કલાક થયા તો પણ ભગવાન આવ્યા નહીં. એને તો શું કર્યું, એ તો આમ જોયું તો પથરો પડ્યો. એ પથરો હાથમાં લીધો અને વિઠ્ઠલનાથજીની હામું ધર્યો. તમે પીઓ છો કે માથું ફોડું? તમારું નહીં મારું. ઇમોશનલી બ્લેકમેલ કરે છે. અને આમ કરીને જ્યાં ફોડવા જાય ત્યાં વિઠ્ઠલનાથજીને થયું આ બિચારો, એને ક્યાંક ભાન છે,
પણ ફોડી નાખશે તો રિસ્પોન્સિબિલિટી મારી કે મને ધરમ આવે તો ભગવાન પ્રગટ થયા વિઠ્ઠલનાથજી પ્રગટ થયા આમ પેલો કઈ પૂછ્યા કરે પહેલા ગટગટ આવી ગયા પૂરેપૂરું પોલાના ભાગે કઈ રાખ્યું જ નહીં પાછા મૂર્તિ બનીને બેસી ગયા બીજે દિવસે હવે આ વિચાર કરે કે એટલે આ તો બધું પી જાય મારા માટે રાખતા જ નથી તે એને હું કહ્યું એક બાજુ ભગવાન પાસે ને એક નાનો છે ને બાજુમાં મૂકી રાખ્યો ભગવાનને પાસે જોયું ભગવાન થોડી વાર પેલો પથરો છે ભગવાન આવ્યા ને પહેલા પેલો નહીં પીધો હંતાડેલો એ પી ગયા ને પછી દોડતા આવીને ભગવાન આ પણ પેલો સમજી ગયો હું ક્યાંય પણ સંતાડીશ ઓલો પી જવાનું પછી નક્કી કર્યું કે મારે ભૂખા રહેવું તરસા રહેવું ચાલશે પણ મારો ઠાકોરજી ભૂખ્યો નહીં રહેવો જોઈએ એટલા માટે નિત્ય પછી તો રોજ ભગવાનના ચરણમાં ધરે છે 15 દિવસ થયા મા બાપ આવ્યા સાહેબ જુઓ સાહેબ આવીને તરત પહેલું એ જ પૂછ્યું કે બેટા ઠાકોરજીને તું દૂધ હા બાપુજી ધરાવતો હતો ને પીતા હતા એટલે બંને મા બાપ એક સામે જોયું કે આપણે 30 વર્ષથી પીવડાવીએ છીએ કોઈ આવા પીવા આવ્યા નથી ના બાળક એને એમ મા બાપને કે તો જાતે પી જતો હશે ને પછી આપણને એટલે તરત જ નામદેવે કહ્યું કે નહીં પિતાજી તમે એવું નહીં સમજતા નહીં પીતા હતા એટલે મા બાપને થયું કે લાવ આની વાત સાચી પણ હોય એટલે બીજે દિવસે કહ્યું કે આજે એક કામ કર તું ધરાવજે અમે દૂરથી જોઈશું ઝાડની પાછળ બેઠા મા બાપ અને ઓલાએ ધરાવ્યો પણ આજે ભગવાનને ખબર છે કે આજે તો એકલો નથી પેલા છે અને પેલા લોકોને હું હજુ પ્રસન્ન થયો નથી અને એટલે ભગવાન આવતા જ નથી એટલે આણે તો આજે નવી વાત કરી હો ભલે રાખે ભૂડર તું ભેદ રે હવે હું તો ડરતો નથી ભલે રાખે ભૂડર તું એ તને હૈયામાંથી દો છે અરે દુનિયા જાણે વાત તો દુનિયા જાણે વાત તો એ આપણા બંનેની આબરૂ ગાય રે હવે આપણા બંનેની આબરૂ ગાય આવતા નથી ભગવાન બહુ કહ્યું તો પણ તો પથરો ઉપાડ્યો મારવા અને ત્યાં ભગવાન પ્રગટ થયા ભગવાન પ્રગટ થઈ જ્યાં ઘટતા હતા દૂધ બાબા પાછળથી દોડતા મા બાપ આવ્યા સૌથી પહેલા નામદેવના ચરણમાં પડ્યા છે બેટા તારા લીધે અમને આજે ભગવાનના દર્શન થયા અને ખાસ વાત તો એ છે આજ દિન સુધી અમે જે ભગવાનને ધરાવતા યંત્રવત ખાલી અમે કામ કરીએ છીએ ભગવાન આ પથ્થરના મૂર્તિની અંદર ભગવાન છે એવું સાબિત કરીને બતાવ્યું મારા વાલા ભગવાનના પથ્થરના એ ભાવ અચ્છા એ પ્રહલાદજી એ સ્તંભની અંદર ભગવાન હતા નહીં પણ જેવું એક સેકન્ડ માટે બાકી પ્લાન શું હતો ખબર છે પ્લાન આ તો હું કહું છું મારો ઘરનું કે પ્લાન એવો હોય કે ભાઈ પેલાએ માંગેલું હિરણ્યકશિપુએ કે દિવસે નહીં ને રાત્રે નહીં ને ઘરમાં નહીં ને બારે નહીં ને બધું જાત એવું મારે ને એટલે ભગવાને પ્લાન બનાવેલો કે નરસિંહ રીતે મારવા આવીશ પણ આ સ્તંભમાં જવાનો પ્લાન હતો નહીં પણ જેવું પ્રહલાદે એમ કહ્યું અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યા પર ભગવાન છે અને હિરણ્યકશિપુએ કહ્યું કે ભગવાન હોય તો આ સ્તંભની અંદરથી કાઢી બતાવો અને ત્યાં ખાલી આમ પ્રહલાદે નજર જ કરી ઓલા નરસિંહ સીધા આવીને અંદર ભરાયા
ભાવના કારણે નરસિંહના ભગવાન ઋષિ એ સ્તંભમાંથી પ્રગટ થયા, એની પાછળ પ્રહલાદનો ભાવ છુપાયેલો છે. એક સામાન્ય નાના બાળકના ભાવને લીધે ભગવાન કેવું કેવું કરે છે. જળમાં જ્યાં જીવ નથી એની અંદર છુપાયા છે. જેવી જ રીતે આજે પથ્થરની અંદરથી સાહેબ ભગવાન ક્યાં નથી સાહેબ. ભાવ શુદ્ધ હોવો જોઈએ. તમે શું કરો છો, તમારું ઇન્ટેન્શન શું છે, તમારા કર્મની પાછળનું ઇન્ટેન્શન શું છે એ જોવામાં આવે છે. એકનાથજી મહારાજ નામ સાંભળ્યું હશે. એકનાથજી એ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના સંત થયા, બહુ જ મોટા સંત. ભાઈ એકનાથજી સંત 4 ધામની યાત્રા બધાની સાથે શિષ્યોની સાથે કરતા હતા. ફરતા ફરતા રામેશ્વરમ જવાનું આવ્યું. રામેશ્વરમની અંદર એમ કહેવાય કે ગંગાજળ લઈને જવાનું અને ત્રિપુંડ, ચાંદીનું ત્રિપુંડ ભગવાનને ચડાવવાનું, બિલીપત્ર ચાંદીનું, અને ગંગાજળ. ઠાકોરજી રામેશ્વરમ ખુશ થાય તો આ લોકો ગંગાજળ લઈને જતા હતા. રામેશ્વરમ આવવાના અમુક જ કિલોમીટર બાકી હતા. એવામાં આ સંઘ જતો હતો, એમાં એકનાથજી પણ ખરા. એક ગધેડું બીમાર પડેલું. એ ગધેડું મરવાના માટે જીવી રહેલું એમ કે તો ચાલે, કારણ કે એને પાણીની એટલી બધી તરસ લાગી અને આ ગધેડાના મોઢામાંથી ઓલું ફીણ નીકળવા માંડ્યું અને ગધેડું હમણાં પ્રાણ છોડી દેશે પાણીને કારણે. એવું જ્યારે એકનાથજીને લાગ્યું ત્યારે પોતાની પાસે જે રામેશ્વરમમાં પધરાવવાનું હતું એ ગંગાજળ એ ગધેડાને પીવડાવતા હતા. ત્યારે પેલા બધા શિષ્યોએ આવીને કહ્યું, બાપજી તમે ભૂલ કરો છો. આ કેટલી આપણે મહેનત કરીને છેક ક્યાંથી લાવ્યા, કાશીથી લાવ્યા, અને ત્યાંથી તમે આને ધરાવો. આ તો રામેશ્વરમને ધરાવવાનું હતું. અને એકનાથજીએ તરત કહ્યું, મારો રામેશ્વરમ તો આ ગધેડામાં પણ બેઠો છે. મારો ઠાકોરજી, મારો મહાદેવ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ભગવાન છે. અને સાચી કમાણી કરવા વાળા એ આવા જલાબાપા છે. જલાબાપાએ જિંદગીની અંદર સાચી કમાણીના ભાગરૂપે આપ કેટલાકો કામ કર્યા. આજની તારીખમાં જે શરીર નથી હયાત તે છતાં એના નામથી તમારા કામ થાય છે કે નહીં? આજની તારીખમાં જલાબાપાના મંદિરની અંદર જઈ અને તમે કોઈ સાચા દિલથી માનતા માનવી તે પણ સાચા દિલથી માનવી. તમારું કામ થશે નહીં થશે થશે. આવી અસમંજસની અંદર કોઈ દિવસ ભગવાનની પાસે બાધા નહીં લેવી. એવી બાધા લેવાની કે ભગવાનને પણ મજબૂરન તમારું કામ કરવું પડે. બીજું કન્ડિશન અપ્લાય કરીને કહું, ફૂલડી પાડીને કોઈ વખત તમારું કામ ભગવાનથી નહીં થાય અથવા તો મોડું થાય. ચિત્રલેખાને હું સાંભળતો હતો, દેવી ચિત્રલેખા એ કે તમે ભગવાનની પાસે જાઓ અને કદાચ તમને એને આપવું હશે તો ડે 1 પહેલે દિવસે આપી દેશે, અને હજુ તમારા કર્મ પ્રમાણે એ તમે જે માંગણી કરી છે એ કદાચ વાર હશે તો ભગવાન કહેશે વેઇટ, રાહ જો, હજુ વાર છે. અને તે છતાં આપણે બહુ માંગ કરીએ તો ભગવાન તમને એમ કહેશે એક સમયે કે બેટા તને કામ તારી એફિશિયન્સી પ્રમાણેનું આ છે નહીં, એટલે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. હું આની જગ્યાએ તને બીજું આપીશ. પણ આપણે એટલા જિદ્દી હોય કે જોઈએ ચડી બેસો ભગવાન પર, પછી ભગવાન ઉચકીને કહેશે લે જા, અને પછી એ મળવાથી તમને પસ્તાવો થશે. એટલા માટે ભગવાનના મંદિરમાં આવો છો, એક વસ્તુની માંગણી એક જ વાર કરવાની, વારંવાર નહીં કરવાની. મારા દીકરાને લગ્ન કરી આપ, એટલે બહુ વાર નહીં કહેવાની. તો જેટલી વાર બોલશો ને એટલા લગ્ન થાય. દ્રૌપદીને એવું થયેલું. હા, અધિક મહિનાની કથામાં આવે છે. અધિક મહિનાની કથામાં એવું આવે છે કે દ્રૌપદીને 5 પતિ કેમ કે 5 વાર બોલેલા. દ્રૌપદી મને પતિ જોઈએ, પતિ લે ભગવાન કે 5 વાર. એક જ વાર કોઈ પણ માંગણી પણ શ્રદ્ધાથી કરેલી માંગણી હોવી જોઈએ. ભગવાન સાંભળે છે, ભગવાન જુએ છે, ભગવાન તમારો ભોગ પણ આરોગ્ય છે, પણ એવી શ્રદ્ધા રાખો કે એ સબ એક જિંદા હૈ, જીવે છે. તો બાપા એટલું બધાના દુનિયાભરના કામ જેણે કર્યા
એવા બાપા રહેતા ક્યાં હતા? વીરપુર. અને વીરપુર જે છે એની પાછળનો ઇતિહાસ મેં ગઈકાલે વાત કરી હતી કે વીરપુરની પાછળનો એક સુંદર ઇતિહાસ છુપાયેલો છે. અને એ ઇતિહાસ એવું કહે છે કે વીરપુર સૌરાષ્ટ્રમાં જે જગ્યા વીરપુર છે એ જગ્યાનું નામ હતું કૌભાંડનગર. કૌભાંડનગર હતું એનું નામ. ઉજ્જળ ગામ હતું. એની અંદર એક ગેબીનાથ, નવનાથનો પણ નાથ જેને કહેવાય, અને એવો ગેબીનાથ જે પોતાનો આશ્રમ સ્થાપીને એ જગ્યા પર બેઠો હતો. એ ગેબીનાથ અવધૂતી એનું નામ હતું વીરપરાનાથ. નામ જ વીરપરાનાથ હતું. અને સાહેબ એનો 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 તમે એ જુઓ તો ઋત્વા જેને કહેવાય, આમ રૂઆબ જુઓ તો અનુભવી આંખ છે. ભગવાનની સાથે જે વાતો કરી શકે એવી બહુ મોટી હસ્તી છે. કથા એમ કે છે કે એક વખત આ અવધૂત ના આશ્રમ પાસેથી ગુર્જર નરેશ, ગુર્જર એટલે ગુજરાત, ગુજરાતનો નરેશ એટલે કે રાજા, જેનું નામ હતું કરણ, અને એની પત્નીનું નામ હતું મીનળદેવી. આ કરણ રાજાને બહુ જ રાણી હતી, બહુ પત્ની વાળો હતો, પણ એકુને સંતાન નહોતું. બહુ પત્ની હતી પણ સંતાન નહોતું. ને સંતાન નહોતું એનો પેલું હતું. પણ આ મીનાદેવીને ગર્ભ રહ્યો. એટલે બાકીની બધી જે પેલી હતી એની બધી પત્નીઓ, એની શોખ, એ બધીને ઈર્ષ્યા થઈ. આપણા વિકાર બધા 6 પ્રકારના વિકાર: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને મત્સર. આ 6 વિકાર. એમાં છઠ્ઠું મત્સર છે ને. મત્સર એટલે શું? ઈર્ષ્યા. સંસ્કૃત શબ્દ છે મત્સર. ઈર્ષ્યા. આ મત્સર છે ને એ મચ્છર જેવો જ. મચ્છર બહારથી કરડે ને મત્સર અંદરથી કરડે. ઈર્ષ્યાનો મત્સર અંદરથી કરડે. સૌથી વિચિત્ર છે ભાઈ. આ તમારે એક વાત કહું, તમારે પથારીમાં આમ આમ માથું નાખી અને તરત ઊંઘવું હોય તો દવા કઈ છે ખબર? કોઈને પર ઈર્ષ્યા નહીં કરતા. આ દવા. બાકી તમે ઈર્ષ્યા કોઈની પર કરી હોય ને ભાઈ, તમને ઊંઘવા જ નહીં દે. આ વિચિત્ર છે. આખો દિવસ ઓલો યાદ નહીં આવે કે ઓલી યાદ નહીં આવે. તમે જેની ઈર્ષ્યા કરતા હોય, તમે સુવા જાવ ને અને એટલે શું થાય? તમારું મગજ મન ક્યાં જાય? એને કેમ પાડવું, એને કેમ ઊંધો કરવું, આવા બધા વિચારોની વિચારમાં તમારી ઊંઘ પણ બગડે. ઈર્ષ્યા બહુ વિચિત્ર છે. હું ઘણી વાર કહું કે એક શંકર ભગવાનનો એક ભગત હતો. એને પડોશીથી બહુ ઈર્ષ્યા હતી. બહુ ઈર્ષ્યા. શંકર ભગવાનનો ભગત તો હતો, પણ એક વખત ભગવાનને પ્રસન્ન કરીને ભગવાનને કહ્યું કે ભગવાન, મારે તમારી પાસે કંઈ જોઈએ છે. ભગવાનને ખબર કે એને પડોશીની ઈર્ષ્યા છે. એટલે ભગવાને તરત કન્ડિશન મૂકી કે એક શરત, તને જે આપીશ તારા પડોશીને ડબલ આપીશ. ત્યાં એ સ્ટાન્ડર્ડ રજિસ્ટર્ડ ભગત હતો. એને તરત કહ્યું કે મારી એક આંખ ફોડી નાખો. એટલે એની 1 ફૂટ અને પડોશીની 2 ફૂટ. આ વિચાર કરે કાણો તો કાણો, પણ ઓલો તો આંધળો થયો. આવી ઈર્ષ્યા. બોલો. ઈર્ષ્યા કરવામાં એને કર્યું શું? એમ ખુશ થતો તો કાણો કે જોયું મેં પેલાને આંધળો કર્યો. પણ બન્યું એવું એક વખત, આ કાણો કુસ્તીથી જાતો હતો એટલે છોકરાઓ ગિલ્લી દંડા રમતા હતા. તો ગિલ્લી પેલી ઉછળીને સારી આંખમાં લાગી, ત્યાં આંધળો થઈ ગયો. પાછો ભગવાન પાસે ગયો. ભગવાનને કહ્યું કે હે ભગવાન, મારી 2 આંખ ગઈ, મને 2 આંખ આપો. શંકર ભગવાને કહ્યું કે અમારા સિલેબસમાં છે જ નહીં. હું તને 2 આપું તો પડોશીને. શંકર ભગવાન કે મૂળ મારે જ 3 છે ને.
ને એને 4 આપું તો રાખું ક્યાં? 2 અહીંયા તો 2 પાછળ રાખું કે છે. તો પેલા એક પણ મને દેખાતું નથી એનું શું? તો કે ભગવાન કે રસ્તો છે એક. શું? તને 1 આંખ આપું તો પડોશીને કેટલી આપીશ? 2. તો પેલા એ કહ્યું કાણો તો કાણો ભાઈ, તો એને 1 મળી, પડોશીને 2 મળી. ઈર્ષ્યા વિચિત્ર છે. આ બધી રાણીઓ જે હતી ને, બીજી બધી શોખ્યો, એ બધી ઈર્ષ્યા કરી. એટલે એને તાંત્રિકને બોલાવ્યો. આ તંત્ર વિદ્યા છે ને ભાઈ, આ તાંત્રિક વિદ્યા જે છે એ આપણામાં છે. તો તાંત્રિકને બોલાવીને કહ્યું કે કોઈ પણ હિસાબે આનો ગર્ભ જે છે, બીજી બધી રાણીઓએ કહ્યું એ પેલી મિનળ દેવીનો ગર્ભને દાટી દે. તો એવું કંઈક બનાવ્યું અને દાટી દીધો એનો ગર્ભ. એવી પૂતળું જેવું બનાવ્યું અને પૂતળું દાબ્યું અને કહ્યું કે જ્યાં સુધી આ પૂતળું આ જે છે દાબેલું છે એનો ગર્ભ છૂટશે જ નહીં. એટલે 12 વર્ષ થયા. 12 વર્ષથી એમનું એમ. તમે વિચાર કરશો કે આમ કેમ થાય સાહેબ? થાય. એ ગાંધારીને એવું જ હતું ને, કેટલા વર્ષો સુધી અંદર ને અંદર જ રહ્યું અને પછી તો એને પેલું પથ્થર મારીને એનો ગર્ભ છૂટો કર્યો. અને પછી આપણે વ્યાસજીએ એના પેલા ગર્ભને 100 ઘડામાં નાખેલા, એટલે આ 100 કૌરવ થયા. એવી કથા છે. તો અહીંયા 12 વર્ષ થયા પણ ગર્ભ છૂટતો નથી. ને એ સમયમાં આવા સોનોગ્રાફી ને બધા મશીનો કે એવી વૈજ્ઞાનિક કોઈ ઉપકરણ હતા નહીં કોઈ. એટલા માટે આ લોકો ભગવાનને પ્રાર્થના સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. વૈદોએ બહુ કર્યું પણ બોલાય તાંત્રિકે દાબી દીધો એનો કૂપ. અને એટલા માટે કરવું કેમ? એવામાં આ લોકોએ નક્કી કર્યું કે આપણે સોમનાથના દર્શન કરવા. સાહેબ સોમનાથના દર્શન કેમ એ હું તમને કહું. સોમનાથ એટલે આપણે પહેલું જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. તો સોમનાથના દર્શન કરવા આપણે જઈએ એમ કરીને મિનળ દેવી, કરણ રાજા અને બીજી ઘણી બધી દાસીઓ આ બધી પણ ગઈ છે. આ સોમનાથ એમાં કથા એવી આવે છે કે ચંદ્ર જે હતો, ચંદ્ર નક્ષત્ર